નમસ્તે મિત્રો તેમજ સર્વે રોકાણકારો। હું વિજય દબાસિયા ઇન્વેસ્ટમેન્ટ આજે ફરીથી એક વખત સાચા દિલથી અને અંતઃકરણપૂર્વક તમામ રોકાણકારોનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે ફરી એક વખત સૌપ્રથમ તમને અનુરોધ કરીશ કે જે લોકોએ હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ આજે જ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લે, કેમ કે મારા ચોક્કસ વિડીયો ચોક્કસ સમયે આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તમારા માટે કિંમતી અને મહત્ત્વના ઉપયોગી સાબિત થશે। માટે ફરીથી એક વખત અનુરોધ કરું છું કે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને ભવિષ્યમાં આવનારા વિડીયોના નોટિફિકેશન તમને તરત જ આસાનીથી મળી રહે। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે NFO વિશે ચર્ચા કરીશું। HDFC ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક ફંડ, HDFC મ્યુચ્યુઅલ ફંડ 28 જુલાઈએ આ NFO લઈને આવ્યું છે અને આ NFO 11 ઓગસ્ટે બંધ થશે, એટલે કે 5 દિવસનો સમય વીતી ગયો છે અને હવે માત્ર આ NFOમાં રોકાણ કરવા માટે આપણી પાસે 10 દિવસનો સમય બાકી છે। મિત્રો, આ NFO અત્યારે આપણા માટે ખૂબ જ કિંમતી અને મહત્ત્વનો છે। આ NFOમાં આપણને રોકાણ શા માટે કરવું જોઈએ? અત્યારે ભારતની વધતી જતી જીડીપી, ભારતની વધતી જતી ઇકોનોમી, જે રીતે અત્યારે ભારતની સરકાર રિફોર્મ્સ કરી રહી છે, એક્સપેન્ડિચર કરી રહી છે, જે સરકારના લક્ષ્યો છે, જે ભારતની ગુડ ગવર્મેન્ટના લક્ષ્યો છે, એ મુજબ આપણે વાત કરીએ તો ભવિષ્યમાં ઓટો અને ઓટો પાર્ટ્સ, લોજિસ્ટિક અને ટ્રાન્સપોર્ટેશન, આ 4 દિશાઓમાં, આ 4 સેક્ટરમાં સરકાર પૂરેપૂરા પ્રયત્ન અને બળ લગાવી રહી છે કે આ સેક્ટરને વિકસિત કરવા માટે। જેથી કરીને હું તમને વિનંતી કરું છું કે આ HDFC ટ્રાન્સપોર્ટેશન ફંડ અત્યારે આપણા માટે કેમ કિંમતી છે અને આ ફંડમાં કેમ રોકાણ કરવું જોઈએ। મિત્રો, HDFC ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક ફંડ આ એક થીમેટિક ફંડ છે, એક સેક્ટોરિયલ કેટેગરીનો ફંડ છે, પણ આની અંદર ઘણા બધા સબ સેક્ટર છે। જેવા કે આપણે વાત કરીએ તો ડાયવર્સિફાઈ સેક્ટર છે, ઓટોમોબાઈલ પાર્ટ્સ, આ બધી જ કંપનીઓમાં રોકાણ કરશે। એરપોર્ટ, એરલાઇન્સ, શિપિંગ, પોર્ટ, રેલવે, રોડ, ઈ કોમર્સ, સપ્લાય ચેન, વેરહાઉસ, ઓટોમોબાઈલ, ઓટો કોમ્પોનન્ટ, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિકને લગતા તમામ સેક્ટરની અંદર આ NFOમાં ફંડ મેનેજર રોકાણ કરી શકે છે। એટલે કે આપણા માટે વેલ ડાયવર્સિફિકેશન NFO છે, બધા જ સેક્ટરોની અંદર રોકાણ થશે અને આ NFO આવનારા 5 થી 10 વર્ષ માટે ભારતની ઇકોનોમીને આગળ લઈ જવામાં ખૂબ જ આ સેક્ટર મદદરૂપ સાબિત થશે અને આવનારા દાયકા માટે આ સેક્ટર એક વિનર સેક્ટર છે। આપણે 10 વર્ષ 15 વર્ષ પહેલાંની વાત કરીએ તો આપણે 15 વર્ષ પહેલાં ગાડી લેવી એ એક લક્ઝરિયત વાત હતી અને આજે ગાડી લેવી એ નેસેસિટી છે। આજે એક પરિવારની અંદર 2-3 ઘરોમાં ગાડી હોય છે। આવનારા સમયની અંદર અત્યારે આપણે જોઈએ તો ભારતમાં 4% લોકો પરિવાર પાસે પોતાની પ્રાઇવેટ કાર છે, એટલે કે હજુ પેનેટ્રેશન ઘણું બધું બાકી છે। ચાઇનાની વાત કરીએ તો ચાઇનામાં 11% લોકો પાસે અત્યારે કાર છે। અમેરિકાની અંદર વાત કરીએ તો 51% લોકો પાસે પોતાની પ્રાઇવેટ કાર છે। એટલા માટે હજુ આપણું પેનેટ્રેશન ઘણું બધું બાકી છે અને આ NFOમાં રોકાણ કરવા માટે કી ડ્રાઈવર કે જે આ સેક્ટરને લઈ જશે એવા કી પોઈન્ટ છે, એ તમને વાત કરું તો સૌથી વધુ યુવા વસ્તી, સૌથી વધુ યંગ વસ્તી, આ વસ્તી આવનારા ભવિષ્યની અંદર સૌથી વધુ ઓટોમોબાઈલ, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક સેક્ટરમાં સૌથી વધુ ખર્ચ કરશે। એટલા માટે આવનારા 10 વર્ષ માટે આ સેક્ટર એક બુલિશ ગણાય છે। મિત્રો, રાઇઝિંગ કન્ઝપ્શન, આવનારા સમયની અંદર સ્પેન્ડિંગ એટલે કે ખર્ચાઓ, કન્ઝપ્શન ભારતમાં સૌથી વધુ વધવાનું છે। ભારતની ઇકોનોમી અત્યારે સ્પેન્ડિંગ ઇકોનોમી, દુનિયાની સૌથી મોટી સ્પેન્ડિંગ ઇકોનોમી, દુનિયાનું સૌથી મોટું કન્ઝપ્શન માર્કેટ છે। એટલે કે ભવિષ્યમાં આપણા ભારતના યુવાઓ, આપણું યંગ જનરેશન, યુથ પાવર સૌથી વધુ ખર્ચ કરશે અને એ ખર્ચ એટલા માટે કરશે કે ભવિષ્યની અંદર આપણી પર કેપિટા ઇન્કમ એટલે કે એક ભારતીયની વાર્ષિક આવક ઘણી બધી વધવાની છે। એટલા માટે
આ સેક્ટરની અંદર સૌથી વધુ ગવર્મેન્ટ પણ એક્સપેન્ડિચર કરી રહી છે અને ભારતીયો પણ એક્સપેન્ડિચર કરી રહ્યા છે. એટલા માટે વિનંતી કરું છું કે ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક આ ફંડમાં આવનારા 5 વર્ષ માટે અથવા તો 10 વર્ષ માટે રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, આ સેક્ટરની અંદર આપણે વાત કરીએ તો ઇનોવેશન અને ટેકનોલોજી ઘણી બધી વધી ગઈ છે. 10 વર્ષ પહેલાં જોઈએ તો પ્રાઇવેટ કારમાં એક જ એરબેગ આવતી હતી. એના પછી 5 વર્ષ પહેલાંની વાત કરીએ તો 2 એરબેગ કમ્પલસરી થઈ હતી. અત્યારે લગભગ મોસ્ટ ઓફ બધી જ કારોમાં 6 એરબેગ અને એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ ફરજિયાત થઈ ગયું છે. એટલે કે R&D, ઇનોવેશન અને ટેકનોલોજીમાં આપણો ભારત દેશ ઓટોમોબાઈલ અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે અને ભારતની ગવર્મેન્ટ પણ ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક સેક્ટરને અનઓર્ગેનાઇઝ સેક્ટરમાંથી ઓર્ગેનાઇઝ કરી રહી છે. મિત્રો, આવનારા સમયની અંદર એવા કયા મહત્વના પરિબળો છે કે જેના લીધે આ ઓટો સેક્ટર, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક સેક્ટરમાં સૌથી વધુ પૈસા બનશે? મિત્રો, ગવર્મેન્ટના ઘણા બધા રિફોર્મ્સ છે. જે રિફોર્મ્સની આપણે અત્યારે વાત કરીએ તો મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અભિયાન, PM ગતિશક્તિ, નેશનલ લોજિસ્ટિક પોલિસી, ભારતમાલા, સાગરમાલા, ઉડાન, આ બધી જ સરકારની યોજનાઓ દ્વારા મેન્યુફેક્ચરિંગ સૌથી વધુ ઓટો અને ટ્રાન્સપોર્ટિંગ સેક્ટરમાં વધી રહ્યું છે. માટે હજુ પણ વિનંતી કરીશ, ફરીથી એક વખત આપણને અનુરોધ કરીશ કે આ સેક્ટરની અંદર તમે ફરજિયાત રોકાણ કરાવજો. જે રોકાણકારો એક્ટિવ ઇન્વેસ્ટર છે એમના પોર્ટફોલિયોની અંદર ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક સેક્ટર હોવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીએ છીએ તો તમને ફરીથી એક વખત અનુરોધ કરું છું કે વળતરો માટે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ના કરવું જોઈએ. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે આપણે 8%, 10%, 12% કે 15% વળતરો મળશે એવા પ્રિડિક્શન સાથે રોકાણ ના કરવું જોઈએ. મ્યુચ્યુઅલ ફંડમાં પ્લાનિંગ સાથે રોકાણ કરવું જોઈએ. જે આવનારા દાયકાની અંદર દુનિયાનો જે ભારત ઉપર વિશ્વાસ છે, દુનિયા જે દ્રષ્ટિએ અત્યારે ભારતને જોઈ રહી છે, ભારતની સૌથી મજબૂત અર્થવ્યવસ્થા, સૌથી વધુ ઝડપી વૃદ્ધિ પામતી આપણી ભારતની ઇકોનોમી, ભારત પર ભરોસા આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે સૌથી વધુ દુનિયાની બધી જ કંપનીઓ ભારતમાં આવી રહી છે, ભારતમાં ખર્ચ કરી રહી છે, ભારતની અંદર પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે, પોતાના પ્લાન્ટ નાખી રહી છે અને ભવિષ્યની અંદર મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ પોતપોતાની કંપનીનું ઉત્પાદન કરશે, જેનો સૌથી વધુ ફાયદો ભારતને થશે. આવનારા 10 વર્ષ માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટર એક વિનર સેક્ટર તરીકે આપણે ગણી રહ્યા છીએ. જે 2005થી 2015માં ચાઇનાએ પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો સૌથી વધુ ગ્રો કર્યો હતો. અત્યારે આપણે ઓટો અને ઓટો કમ્પોનન્ટની વાત કરીએ તો આપણા જીડીપીના 49 એટલે કે 50% હિસ્સો જીડીપીમાં ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટનો છે. જેથી સરકાર પણ સૌથી વધુ મહેનત અને સૌથી વધુ બળ લગાવી રહી છે કે ઓટો સેક્ટરને ભારતની અંદર મેન્યુફેક્ચરિંગ, 2 વ્હીલર, કોમર્શિયલ વ્હીકલ અને 4 વ્હીલર બનાવી અને અહીંયા કન્ઝ્યુમ થાય અને આપણે બહાર એક્સપોર્ટ કરતા થઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે એરપોર્ટ છે, શિપ છે કે પોર્ટ છે, આ બધા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોઈન્ટને પણ સરકાર વધુ ડેવલપ કરી રહી છે. અત્યારે આપણે ભારતની એજ કહીએ તો 28 વર્ષની એજ છે. જે દેશમાં સૌથી વધુ યુવાનો હોય, જે દેશમાં સૌથી વધુ વુમન પાવર હોય, જે દેશમાં સૌથી વધુ વર્કિંગ પોપ્યુલેશન એટલે કે કામ કરવાવાળા લોકો હોય, જે પોતાની ઉપર ડિપેન્ડન્ટ છે, પોતે જ જાતે કમાઈ રહ્યા છે અને પોતે જ ખર્ચ કરી રહ્યા છે. માટે આપણું કન્ઝમ્પશન સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર, ટ્રાન્સપોર્ટેશન, ઓટોમોબાઈલ આ સેક્ટર આવનારા 10 વર્ષની અંદર સૌથી વધુ સારા પૈસા બનશે. મિત્રો, ભારત દેશ અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ભારતની તિજોરીને ભરવા માટે, ભારતની જીડીપીને વધારવા માટે, ભારતની ઇકોનોમીને ઘણા બધા ટ્રિલિયનમાં રૂપાંતરિત કરવા માટે સૌથી વધુ મહેનત કરી રહી છે અને સૌથી વધુ વિકાસના કામો કરી રહી છે. તો આપણો પોર્ટફોલિયો આવનારા 10 વર્ષ કે 25 વર્ષમાં ભારતની વધતી જતી ઇકોનોમી, વૃદ્ધિ પામતી અર્થવ્યવસ્થા ની સાથે સાથે એટલા ને એટલા વધુ ને વધુ વળતરો આપણા પોર્ટફોલિયોમાં કેવી રીતના એડ થાય એના માટે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં મેદાનમાં આવતા પહેલાં એક સારો એડવાઇઝર સાથે રાખજો. જે એડવાઇઝરની સલાહ મુજબ ભારતના જે ટોપ 10 સેક્ટર છે,
જે એ 10 સેક્ટર, એ 10 ક્ષેત્રો જે આવનારા 25 વર્ષની અંદર ભારતને વિકસિત કરવાના છે, એ બધા સેક્ટરમાં આપણા કમાયેલા પૈસા, આખરી જીવનભર કમાયેલી પૂંજી લગાવીશું તો વધતી જતી ઇકોનોમીની સાથે સાથે આપણો પોર્ટફોલિયો વધુને વધુ વૃદ્ધિ પામશે. માટે ફરીથી એક વખત વિનંતી કરું છું કે વળતરો 5%, 10% કે 15% મળે એવું ધ્યેય નક્કી કરીને એવા પ્રિડિક્શન સાથે મ્યુચ્યુઅલ ફંડમાં ન આવો. મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન સમજતા પહેલાં રિસ્કને સમજો. મજબૂત એડવાઇઝર સાથે આવો. એક નિષ્ણાંત એડવાઇઝર તમારી સાથે હોવો જોઈએ. ઓછામાં ઓછો 5 થી 10 વર્ષનો એને અનુભવ હોવો જોઈએ અને એ પોતાના પ્રોડક્ટની અંદર કે પોતાના માર્કેટની અંદર કે અમુક સિલેક્ટેડ ફંડ ભારતની ઇકોનોમી, ભારતની અર્થવ્યવસ્થામાં સ્પેશિયલાઇઝેશન કરેલું હોવું જોઈએ. એવા પ્રકારના એડવાઇઝર સાથે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તો આવનારા 25 વર્ષની અંદર તમારા પૈસા ખૂબ જ સારા બનશે એવી હું આશા કરું છું. મિત્રો, ફરીથી એક વખત વિનંતી કરીશ કે 5 વર્ષ માટેના પૈસા હોય તો આ NFOમાં તમે રોકાણ કરી શકો છો. તમને આવનારા 5 થી 10 વર્ષમાં ખૂબ જ સારા વળતરો મળશે અને અત્યારે આ આકર્ષક ભાવની અંદર આપણે આ બધી કંપનીઓ મળી રહી છે એટલે આ બિઝનેસની અંદર આપણે રોકાણ કરવું જોઈએ. HDFC ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક ફંડ આ એક કોર પોર્ટફોલિયો હશે. ફંડ મેનેજર ટોટલ ફ્લેક્સિબલ રીતે મેનેજ કરશે. લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ ત્રણેય પ્રકારના સેગમેન્ટની અંદર રોકાણ થશે એટલે તમારું રિસ્ક ડાયવર્સિફિકેશન થઈ જશે અને તમારો પોર્ટફોલિયો પણ ઘણા બધા સબ સેક્ટરની અંદર ડાયવર્સિફિકેશન થશે. મિત્રો, 134 કંપનીનું આ યુનિવર્સ છે. ઓટોમોબાઈલ, કોમ્પોનન્ટ, એરપોર્ટ, એરવે, બધી જ ટ્રાન્સપોર્ટ અને ઓટો રિલેટેડ 134 એટલે કે 134 કંપનીનું યુનિવર્સ છે. સૌથી મોટું, ઘણું બધું મોટું સેક્ટર છે. 27 લાખ કરોડનું માર્કેટ કેપ છે. આ માર્કેટ કેપમાં આપણે રોકાણ કરશું તો આવનારા 5 થી 10 વર્ષની અંદર ખૂબ જ આકર્ષક વળતરો આપણને મળી રહેશે. મિત્રો, 2005 થી 2023 એટલે કે છેલ્લા 18 વર્ષની અંદર નિફ્ટી 500 એટલે કે ભારતની મોટામાં મોટી 500 કંપનીએ 12.1% વાર્ષિક વળતરો છેલ્લા 18%થી આપ્યા છે. જેની સામે ઓટોમોબાઈલ, ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક ઇન્ડેક્સે 15.2% વળતરો આપ્યા છે, જે નિફ્ટી 500 કરતાં ઘણા બધા વધારે છે. એટલે કે આવનારા 5-10 વર્ષની અંદર આ NFO વધુને વધુ આલ્ફા જનરેટ કરશે. માટે તમારા પોર્ટફોલિયોની અંદર આ ફંડ હોવો ખૂબ જ જરૂરી છે. આપણી ગવર્મેન્ટ, આપણા વડાપ્રધાન અને ભારત દેશ પણ અને GDPની અંદર 50% હિસ્સો ધરાવતું આ સેક્ટર છે. માટે આ NFOમાં તમે જરૂર રોકાણ કરજો. આપણા માટે 10 દિવસનો સમય છે. એક એડવાઇઝર, ફાઇનાન્શિયલ રિસ્ક મેનેજર તરીકે તમને ફરીથી એક વખત વિનંતી કરું છું કે મ્યુચ્યુઅલ ફંડમાં એક સારામાં સારા એડવાઇઝર સાથે આવો. મ્યુચ્યુઅલ ફંડને પ્રિડિક્શન ન કરો. માર્કેટથી ક્યારે પણ પૈસા બનતા નથી, માઇન્ડસેટથી પૈસા બને છે. એટલા માટે તમને ફરીથી વિનંતી કરું છું કે આવનારા 5 વર્ષ, 10 વર્ષ કે 15 વર્ષની અંદર તમારા પૈસા 2 ગણા કે 3 ગણા થઈ જાય એટલે આપણે વિડ્રો કરીને બજારમાંથી નીકળી જઈએ. આવનારા માર્કેટની અંદર EPS ઘણું બધું છે, અર્નિંગ પર શેરની સંભાવના ઘણી બધી વધુ છે. એટલે કે તમારો પોર્ટફોલિયો આવનારા 5 થી 10 વર્ષની અંદર મલ્ટીબેગર થશે. દુનિયાના મોટા મોટા રોકાણકારો, દુનિયાની મોટી મોટી કંપનીઓ ભારતમાં રોકાણ કરી રહી છે. તો આપણે ભારતીય તરીકે ભારતની કંપનીઓમાં, ભારતની અર્થવ્યવસ્થામાં, ભારતીય બજારમાં અને ભારતીય મ્યુચ્યુઅલ ફંડમાં જરૂર રોકાણ કરવું જોઈએ. મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે જે 10 સેક્ટરો આવનારા સમયની અંદર, આવનારા દાયકામાં વિનર સેક્ટર છે, એ 10 સેક્ટરો થકી જ આપણી ગવર્મેન્ટ ભારત દેશને વિકસિત ભારત કરશે. અને વિકસિત ભારતનું સપનું આવનારા 25 વર્ષે ભારત દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું હશે ત્યારે આપણો પોર્ટફોલિયોની અંદર પણ સારા રિટર્નો, આકર્ષક વળતરો હોવા જરૂરી છે. ફરીથી એક વખત વિનંતી કરું છું કે આ HDFC ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક ફંડમાં જરૂર રોકાણ કરજો. હું વિજય દબાસિયા ઇન્વેસ્ટમેન્ટ. વધુ માહિતી, માર્ગદર્શન માટે તમે મારો સંપર્ક રૂબરૂ અથવા ફોન ઉપર કરી શકો છો. જય ભારત, જય જય ગરવી ગુજરાત.